પાટણ વોર્ડ નંબર 10ના ઉમેદવાર ચૂંટણી જીત્યાના ગણતરીના દિવસોમાં જ એક્શન મોડમાં આવ્યા. કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરે વોર્ડમાં સજોયેલી ગટરની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાવ્યું. પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના પરિણામો જાહેર થયાને હજુ ગણતરીના દિવસો જ વીત્યા છે, ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસેવા માટે સક્રિય બન્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર વિપુલભાઈ ઠક્કરે ચૂંટણી સમયે આપેલા વચનોને માત્ર કાગળ પર મર્યાદિત ન રાખતા નક્કર કામગીરી કરી બતાવી છે. વોર્ડ નંબર 10માં આવેલા ટાયરનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા હતા. આ દુર્ગંધયુક્ત પાણીને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતે સ્થાનિક લોકોએ ગુરુવારના રોજ વોર્ડના કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો. લોકોની રજૂઆતને ગંભીરતાથી લઈ તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે નગરપાલિકાની ભૂગર્ભ શાખાની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવી હતી અને ગંદા પાણીનો કાયમી ધોરણે યોગ્ય નિકાલ થાય તે માટેની કામગીરી હાથ ધરાવી હતી. ચૂંટણી જીત્યા બાદ તુરંત જ જનતાની વચ્ચે આવીને કામગીરી કરતા વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને જોઈ સ્થાનિક રહીશોમાં આનંદ નીકળીને બતાવ્યું છે. આ કામગીરીથી આવનારા સમયમાં વોર્ડ નંબર 10માં વિકાસના કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા સ્થાનિક રહીશો સેવી રહ્યા છે. तो नहीं रहता ही है। ये तो कहीं नहीं सकता बराबर ये तो कर दो आगे वाला कुंडी हमने साफ करो नहीं करो वहां सावे ज्यादा है। हां ट्राई सीधा बता के बच्चे कुंडी लगी ये अक्षर बच्चे को कूदू दूं तो पाछू पूरा पुराण कर रही थी તમે જે ये ચાલુ કરવા મને બોલાવો જે છે નડતા છે આ લાઈન આમ ચાલુ કરી દો કે આ બચ્ચે ના માણસો આવે ને મારે ઝાકડો આપણી જોડે